દાહોદમાં યુવા ભાજપ દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો વિરોધ નોંધાયો। બિહારમાં આરજેડી અને કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા વિશે કરાયેલી અભદ્ર ટિપ્પણીને લઈને સ્ટેશન રોડ પર યુવા મોરચાના કાર્યકરો એકઠા થયા। અહીં રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવાયા અને તેમના પુતળાનું દહન કરીને તીવ્ર વિરોધ કરવામાં આવ્યો। ભાજપના યુવા નેતાઓએ કહ્યું કે પરિવારજન પર આક્ષેપ રાજકારણની હદ પાર કરવાનો પ્રયાસ છે, જેને ભાજપ ક્યારેય સહન નહીં કરે। बिहार विधानसभा चूंटणीना दिवसो नजीक આવી રહ્યા છે ત્યારે બિહારની અંદર જોશોથી ચૂંટણી પ્રચાર દરમિયાન આરજેડી તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની માતા વિશે અભદ્ર શબ્દો અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે। તે માટે આજરોજ ભારતીય જનતા યુવા મોરચા દાહોદ શહેર દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું, જેથી ભવિષ્યમાં આગળ જઈને ફરીથી આવું અપમાન એ લોકો ના કરે તે માટે અથવા માફી માંગે તે માટે આજરોજ રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું। પ્રચાર ચાલી વડગામ ભાગી ગયા છે ત્યારે અલગ રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસારમાં લાગી છે, પણ આ દેશની જે પતી ગયેલી પાર્ટી કોંગ્રેસ અને આરજેડી વિધાનસભાની અંદર જે રીતે એમને હાર દેખાઈ ગઈ છે, કારણ કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારત 2047 બનાવવા જઈ રહ્યા સંકલ્પ સાથે બિહાર જીતવા નીકળ્યા છે ત્યારે આ હાર જોઈ ગયેલી કોંગ્રેસ અને એના નેતાઓ એમના મંચ પરથી બિહારની અંદર આ સપોત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની માં હીરાબા વિશે જે રીતે અભદ્ર ભાષામાં બોલી રહ્યા છે એ જ બતાવે છે કે ચૂંટણી પહેલાં જે હારી ગયા છે અને એ જ રાહુલ ગાંધીના આરજેડી તેજસ્વી યાદવના મંચ પરથી જે બોલવામાં આવ્યું છે એના વિરોધમાં દાહોદ જિલ્લા યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે અને કોંગ્રેસના અધ્યક્ષ અને પાર્ટી રાહુલ ગાંધી માફી માંગે એ ભારતીય જનતા યુવા મોરચાની માંગણી છે। ભારત માતા કી જય, વંદે માતરમ, હાય હાય, કોંગ્રેસ હાય હાય।